સરકારી કામોમાં સરકારી બાબુઓના નિરીક્ષણ કેવા હોય છે અને કેવી રીતે કોન્ટ્રાક્ટરો આ ગફલતભર્યા નિરીક્ષણનો ફાયદો ઉઠાવે છે, આ દૃશ્ય બતાવી રહ્યા છે. જી હા, આ દૃશ્ય છે પાલનપુરના ગઢ નજીક કેનાલના કે જેનું નાળું તૂટી ગયું છે. લાખો લીટર પાણી આ રીતે હાલ વહી રહ્યું છે. દાંતીવાડા બ્રાન્ચની કેનાલમાંથી છોડાયું હતું આ પાણી અને નાળું નવનિયુક્ત બનાવવામાં આવ્યું હતું. મોટા દાવા કરાયા હતા, જોકે ભ્રષ્ટાચારનું નાળું આ તૂટી જતા હવે સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની પોલ ખુલવા જઈ પામી છે. અંદાજિત 65 લાખના ખર્ચે બનેલું નાળું એક જ ધડાકે પ્રથમ પાણીમાં તૂટી જમીનદોસ્ત થયું હતું. દાંતીવાડા બ્રાન્ચ કેનાલમાં 8 માસથી નાળું બનાવવાનું કામ ચાલતું હતું. ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે આ નવીન નાળું સિંચાઈનું આ જે બ્રાન્ચ કેનાલ છે તેના પાણીને આગળ ધપાવશે અને તે રીતે સરકારની યોજનાનો ખેડૂતોને લાભ મળશે. જોકે નવું જ બનાવેલું નાળું કેવી રીતે તૂટી ગયું, કેવા પ્રકારની બેદરકારી હતી કામમાં, કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો તે એક મોટી તપાસનો વિષય થયો છે. જોકે સ્પષ્ટ રીતે આ નાળું તોડતા ભ્રષ્ટાચાર થયો છે, આ બોલતો પુરાવો છે. ત્યારે સરકારના સિંચાઈ વિભાગના કોન્ટ્રાક્ટરો શું કરી રહ્યા હતા જ્યારે આ કોન્ટ્રાક્ટનું કામ ચાલતું હતું, અને આવું ગફલતભર્યું અને તકલાદી કામ કેવી રીતે બનવા પામ્યું અને તે કેવી રીતે તેની મંજૂરી મળી, કોણે તપાસ કરી, તે તમામ બાબતો તપાસનો વિષય છે. આ થિયલના ઉપર પાણી રિપેરિંગ કરવા હતા એના પહેલાં લેટ કર્યું છે અને વરસાદ ન આવવાના વરસાદ આવી ગયો, પછી એરંડાનું નુકસાન થયું છે. એ હિસાબે સર્વે કરવામાં આવી અને નાના ખેડૂતોને જે પહેલેથી પાણી ન આવ્યું, લાંબો સમય ખેંચાઈ ગયો, હવે એને કલાકે 200 રૂપિયા ભરવા પડ્યા છે. આ ખેડૂતોને બીજી વખત ફેર ઘઉં પાવાનો વારો આવ્યો, છતાં આ પોખડાનું કામકાજ હજુ પૂરું થયું નથી થિયલનું. તો હવે આવી રીતે તો નાના માણસોના ખેડૂતોને જે પાક સુકાઈ ગયો છે એ પાકને વળતર કોણ આપશે? સરકારોમાં જવાબદાર રહેશે. મારે સરકારને પૈસા મજબૂર કરીને આપે એને મંજૂર કરીને. એનો પાક સુકાઈ ગયો છે, 200 રૂપિયા હજી ફરીથી પાવાનું થાય. હજી 10 દિવસ 20 દિવસ મને લાગતું નથી થાય. અને જો આ સરકાર નહીં સાંભળે તો મોટા પાયે અમે સંગઠન કરીશું. મારું કિસાન સંઘ ટીમ લાઈન હું આખી ત્યાં મૂકી દે, ધરણા મૂકીશ. પછી હું સોમવારની સાંજે ગઢ ગામની નજીકમાં આવેલી દાંતીવાડા 3L માઇનોર કેનાલમાં અગાઉ બીપરજોય વાવાઝોડા વખતે થોડા પ્રમાણમાં નુકસાની થવાથી એમના બોક્સ કલવર્ટની અને શૂટનું એમને રિનોવેશનની કામગીરી કરેલી એ 2 દિવસ પહેલાં પૂર્ણ થયેલી. તે દરમિયાન ટ્રાયલ રન દરમિયાન પાણીનું ચેક કરતાં જે 3L ડિસ્ટ્રીબ્યુટરી ગઢ પાસેની છે એમાં પાણીનો લીકેજ થયેલો અને થોડા ગાબડા પડેલા તેવું અત્યારે પ્રાથમિક જણાય છે. એમને રિનોવેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધેલી છે અને તેમાંથી આપણને લગભગ મેક્સિમમ અઠવાડિયા જેટલા સમયમાં એનું રિકવરી થઈને ફરીથી પાણી આપણું ચાલુ થઈ જશે દાંતીવાડા કેનાલમાંથી. એટલે ખેડૂતોને પણ આગળ જે સાસણ સુધી આ કેનાલ જાય છે ત્યાંથી માઇનોર કેનાલ પણ છે સાસણ પટોસણ સુધીના, એમાં પણ ખેડૂતોને રાબેતા મુજબ પાણીની શરૂઆત થઈ જશે. ગત રોજ સાંજે આ નાળાની અંદર કામગીરી પૂર્ણ થયા બાદ એમાં પાણી નાખીને ટ્રાયલ કરવામાં આવ્યો હતો. જેમાં સાંજે સાયફનની નીચેથી એક જગ્યાએથી લીકેજ થયેલ, જેના કારણે તાત્કાલિક પાણી બંધ કરી અને આજે વહેલી સવારથી જ એનું રિપેરિંગ કામ જે જગ્યાએ એનું લીકેજ પોઈન્ટ છે એ શોધી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેરિંગ કરી અને સત્વરે ખેડૂતોને અમારે પાણી આપવાની યોજના છે. ચોક્કસ જો પાણી આપવામાં વધુ વિલંબ થાય કે પછી કોઈ અંદર ગેરરીતિ જોવા મળશે તો કોન્ટ્રાક્ટરના રિસ્ક એન્ડ કોસ્ટેજ રિપેરિંગ કરવામાં આવશે અને એની વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે. સાહેબ, ગઈકાલે કેટલા ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને કેટલા ક્યુસેક પાણીનો બગાડ થયો છે? ગઈકાલે 15 થી 20 ક્યુસેક કેનાલની અંદર એના ટ્રાયલ માટે પાણી છોડવામાં આવ્યું. એ અંદાજે 2 કલાક માટે છોડવામાં આવ્યું હતું. હવે શું સૂચનો આપવામાં આવ્યું છે નીચલા લેવલે? નીચલા લેવલે અહીંયા ખાસ તકેદારી રાખી અને જે પણ કામગીરી કરવા યોગ્ય હોય એ મેં સૂચના આપી છે કે જેટલું બને એમ ઝડપી રિપેરિંગ કરી અને કેનાલ સ્ટાર્ટ કરવા માટે મેં સૂચના આપી છે. અંદાજે કેટલા દિવસે ખેડૂતોને પાણી મળશે? અંદાજે એકાદ અઠવાડિયું જેવું થશે. ત્યારે હાલ તો આ નાળું તૂટતા સરકાર અને કોન્ટ્રાક્ટર પર અનેક સવાલ ઉઠવા પામી રહ્યા છે. ત્યારે દાંતીવાડા સિંચાઈ વિભાગના અધિકારીઓ અથવા તપાસ ટીમ શું આ બાબતે તપાસ કરશે કે પછી અન્યોની જેમ તપાસની જે તક છે તે શરૂ જ થશે નહીં? નમસ્કાર.